ચેનલ ઓફ વડોદરા। સુરતથી અંકલેશ્વર જતા પીપોદરા પાટિયા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સુરતથી અંકલેશ્વર તરફ જતા પીપોદરા હાઈવે પર ડમ્પર પલટી મારી જતા પાછળ અન્ય વાહન ભટકાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ બેઠેલી બસને પણ અકસ્માત નડ્યો હતો। ટ્રક, બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને અકસ્માતના વાહનોને રોડની બાજુએ કરી રાબેતા મુજબ ટ્રાફિક શરૂ કરાવ્યો હતો। जाने देना। अभी चालू करते गाड़ी जा रहा है। नहीं कौन और कॉलेज यार